वडोदरा जिला फौजदारी वकील मंडल द्वारा भी आज डॉक्टर बाबा साहेब अम्बेडकर की पुण्यतिथि के उपलक्ष्य में पुष्पांजलि अर्पित की गई। वडोदरा के दिवालीपुरा स्थित आए हुए न्याय मंदिर कोर्ट के संकुल में वडोदरा जिला फौजदारी वकील मंडल द्वारा भारत रत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर की 68वीं पुण्यतिथि के उपलक्ष्य में पुष्पांजलि अर्पण कार्यक्रम का आयोजन किया गया। इस मौके पर वडोदरा जिला फौजदारी वकील मंडल एडवोकेट हर्षद परमार, राजेश परमार, उप प्रमुख सेक्रेटरी संजय वाघमले सहित कई महानुभाव उपस्थित रहते हुए उनकी तस्वीर पर पुष्पांजलि अर्पित करते हुए श्रद्धासुमन अर्पित किए थे। भारत रत्न बाबा साहेब आंबेडकरनी आज 67મી પુણ્યતિથિ હોય વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગેટ નંબર 5 પર મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા। સાથે સાથે અમે આજે વકીલો એક સંકલ્પ કર્યો છે કે કોર્ટ સંકુલ આગળ એક વિશાળ જગ્યા છે, સાથે એડવોકેટ હાઉસ છે, તો અમે સર્વોચ્ચ અદાલત તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી એક રજૂઆત કરવાના છે કે બાબા સાહેબની એક પ્રતિમા અહીંયા પણ મુકાય। તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ થયું, કારણ કે બાબા સાહેબ આંબેડકર એક જાણીતા ધારાશાસ્ત્રી પણ હતા અને ધારાશાસ્ત્રી હોવાના નાતે અમે પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી કોર્ટ સંકુલમાં બાબા સાહેબની પ્રતિમા મુકાય। તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ